આપણે દેહમાં જડાઈ ગયા છીએ, દેહ સાથે એક રસ થઈ ગયા છે, દેહમાં જ હું પણ માની બેઠા છીએ. એટલે દેહાભિમાન દોષ માત્રની ખાણ, પાપ માત્રનું મૂળ છે. દેહમાં હું બુદ્ધિ છે એ અનેક પાપ કરાવે છે. જો આ આકારમાં આપણને એમ લાગે હું પુરુષ છું, રાઈટ? આનાથી વિજાતી આકારમાં જે આત્મા હોય એને એમ લાગે તે સ્ત્રી છે. આટલું મનાય એટલે એને લઈને નાત જાત વળગે. આ બધું મમત્વ લાગ્યું એટલે અહમ અને મમત્વને કારણે હવે લોભ પકડે કે મારા માટે, મારા પરિવાર માટે મારે કંઈક આપવું છે, મારે ભેગું કરવું છે, મારો પરિવાર સુખી થાય, હું સુખી થાઉં. આ પાપ હોય એટલે દેહાભિમાનમાંથી હજી કામ જાગે. પુરુષને સ્ત્રીમાં આકર્ષણ થાય, સ્ત્રીને પુરુષમાં થાય. બે પોતપોતાને દેહરૂપ માની એ કામનો શિકાર બન્યા કરે. એક દેહાભિમાન મમત્વ કરાવે છે. આવું અહમ અને મમત્વ લોભ કરાવે છે, કામને પ્રેરે છે, માન, સિદ્ધિ, પ્રસિદ્ધિ માં પાગલ બનાવે છે. દેહાભિમાન બહુ જાજુ હોય ને એટલે મનમાં એમ થાય બધા મન ભાળે, બધા મન ઓળખે, મારો ફોટો, મારો વિડીયો, મારું નામ આવે, મને બહુ જ લોકો લાઈક કરે. આવું દેહાભિમાન આપણામાં હોય એટલે માન વધારે આવે. માન આવે તો હવે ઈર્ષા થાય. આપણને માન, સન્માન, વખાણ બહુ ગમતા હોય અને બીજાને મળતા હોય એટલે હવે એવી પેટ બળેતરા થાય, એવી બળેતરા થાય, ન પૂછો. ગમે એટલો આપણે દેહને પાલવીએ, સાચવીએ, એને સજાવીએ, એને હું માનીને ખવડાવીએ, પીવડાવીએ, તો પણ એ તો મરવાનો ને મરવાનો જ, માંદો પડવાનો જ, એક દિવસ બળીને ખાક થવાનો જ છે. આપણે એમાં હું બુદ્ધિ કરીને જિંદગી બગાડી નાખી, મોક્ષ બગાડી નાખ્યો અને એ એક દિવસ આપણા હાથમાં રહ્યો નહીં. બોલો કેટલા દોષની મોટી લાઈન લાગી ગઈ ને. એટલે ભાઈઓ, તમામ દોષોનું મૂળ કયું?